હાસોદ પંથકમાંથી પસાર થતી કીમ નદી ઓવરફ્લો થતા 3 ગામમાંથી 218 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચના હાસોદ પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કીમ નદી ઓવરફ્લો થતાં પાંચરોલી, ઓભા અને આસારામા ગામમાં પૂરના પાણી પ્રવેશવાની શક્યતા ઊભી થઈ છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ત્રણેય ગામમાંથી કુલ 218 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીના જળસ્તરમાં થતા ફેરફારો પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈ આગાહી જે કરવામાં આવેલ છે તેને જોતા જે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આજરોજ રેડ એલર્ટના અનુસંધાનમાં આજ સવારથી જ કંટ્રોલ રૂમ સતત કાર્યરત કરવામાં આવેલ છે તથા આપણે કીમ નદીને અસર કરતા જે 3 ગામો છે કે જેમાં કીમ નદીના પાણીના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે એ તમામ લોકોને આપણે સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલું છે તથા કીમ નદીનું વધતા જળસ્તર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે તથા જે કોઈ જાહેર જનતા છે જાહેર જનતાને પણ આપણે અપીલ કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા કે કોઈપણ આકસ્મિક બનાવમાં તાલુકા કંટ્રોલ રૂમ અથવા 112 પોલીસ હેલ્પલાઇન નંબરમાં તાત્કાલિક જાણ કરવી તથા કોઈપણ અગમચેતીના સ્વરૂપે જે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ સૂચનો કરવામાં આવે તેનું પાલન કરવું તથા વહીવટીતંત્રને સહયોગ કરવો એવી અપીલ.